સુરત સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ગત 8 મેના રોજ મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવનાર પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ઓળખ કર્યા બાદ તેની હત્યા કરી ભાગી છૂટેલા તેના પ્રેમીને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત 8મી મેના રોજ સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી એક મહિલાને ક્રૂર રીતે હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી, જે અંગે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આ ગુનાનો ભેદ ઉકેલવાનો તપાસ જોડાઈ હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારો થકી ક્રાઇમ બ્રાન્ચે અજાણી મહિલા મૂળ બિહારની અને હાલ સચિન જીઆઈડીસી અંબિકાનગરમાં રહેતી મુન્ની દેવી મુનાસિંહ ગણેશસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે। ગઈ તારીખ 8મી મેના રોજ એક સચિન જીઆઈડીસી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી। પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું, જે બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક શોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજાને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે। મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે। એને એક કિસમ અરમાન છોટે બાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા। આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો। સૌપ્રથમ એ અહીંથી ભાગી અને તે મૂળ જે હાસમી છે, અરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે, ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે। ત્યાંથી નેપાળ જતો રહ્યો તો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે। એને હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે, જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો। એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે આને કંટાળીને એનું મર્ડર કરી દીધું। 2 વર્ષથી ઉપરથી રિલેશનશિપમાં હતા બંને। તપાસ કરતા મહિલા એક યુવાન સાથે મોપેડ પર બેસી જતી જોવા મળી હોય, જે દિશામાં તપાસ હાથ ધરી મૂળ બિહારનું અને હાલ પાંડેસરા નાગસેનનગર ખાતે રહેતા અરમાન છોટે બાબુ હાસિમને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે અપરિણીત હોય અને મૃતક પરિણીત હોય તેવા વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને જણાએ અલગ ભાડેથી રૂમ રાખી રહેતા હતા। જોકે મૃતક મુન્ની દેવી પ્રેમી પર અવારનવાર શક વહેમ કરતી હોય અને ઝઘડા થતા હોય, જેથી કંટાળી તેનું કાછળ કાઢી નાખી ચીન જીઆઈડીસી રામેશ્વર કોલોની કલટેશ્વર પાસેથી જાડી ઝાખરાવાળા રોડ પર એકાંતમાં મળવાલા ઈજય લોખંડના સળિયા વડે માથાના પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે માર મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો। તો હત્યા કર્યા બાદ પોતે પોતાના વતન બિહાર અને નેપાળ ભાગતો કરતો હોવાથી કબૂલાત કરી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો સચિન જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।